નમસ્કાર સાથી મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું ઓનલાઈન પ્લેટફોર્મ સુધીર સર બાયોલોજીની અંદર 11th સાયન્સના ન્યૂ લેક્ચરની આપણા દ્વારા શરૂઆત થઈ ગઈ છે. એક લેક્ચર 11th સાયન્સનો અપલોડ પણ થઈ ગયો છે. જે લેક્ચર અપલોડ થયો છે એની અંદર આપણે અભ્યાસ કર્યો, મુખ્યત્વે સૌથી પહેલાં તો પ્રસ્તાવના વિશેનો અભ્યાસ કર્યો. ત્યારબાદ વોટ ઇઝ અ સેલ, મતલબ કે કોષ શું છે, મતલબ કે કોષ કોને કહેવામાં આવે છે. ત્યાર પછી કોષ છે એને અનુલક્ષીને અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા અલગ અલગ પ્રકારની થિયરી, જેને ગુજરાતીની અંદર કહેવામાં આવે છે કોષવાદ, એના વિશેનો પણ આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. જ્યારે લાસ્ટ લેક્ચરનો એન્ડ હતો ત્યારે મેં તમને લાસ્ટમાં કીધું હતું કે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કોષનું વિહંગાવલોકન એટલે શું થાય, તો કે કોષ વિશેની એક સામાન્ય માહિતી, એ બધા વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો હવે આપણે કોષના વિહંગાવલોકન તરફ પ્રયાણ કરીએ. અહીંયા અલગ અલગ પ્રકારના કોષની મેં ડાયાગ્રામ દોરેલો છે. ડાયાગ્રામની ખાસ તો તમારે પ્રેક્ટિસ ઘરે કરવાની છે. ક્લાસ હોય તો હું તમને બોર્ડ ઉપર દોરાવતો જાઉં અને તમે બુકની અંદર દોરતા જાઓ, પરંતુ આપણે વિડીયો લેક્ચરની લિમિટેશન્સને કારણે શરૂઆતની અંદર મેં ડાયાગ્રામ અગાઉથી દોરેલા છે. ડાયાગ્રામ વિશેની થોડીક માહિતી આપી દઉં તો બાયોલોજીની અંદર સૌથી વધારે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય તો એ છે ડાયાગ્રામ. ડાયાગ્રામ સારામાં સારો હોય તો તમારા ક્વેશ્ચનની અંદર પૂરેપૂરા માર્ક આવે. એટલે ખાસ ડાયાગ્રામ પેન્સિલથી દોરવો અને સારામાં સારા એક્યુરેટ તમારે ડ્રો કરવાના છે. હવે આજના દિવસમાં આપણે અભ્યાસ કરવાનો છે કોષનું વિહંગાવલોકન. કોષનું વિહંગાવલોકન એટલે શું થાય, તો સૌથી પહેલાં હું તમને એક માહિતી આપું કે તમે માનવના ગાલના કોષો વિશેનો અભ્યાસ કર્યો હશે અને ડુંગળીની છાલના કોષોનો અભ્યાસ કર્યો હશે, બરાબર છે. મતલબ કે જ્યારે તમે વિજ્ઞાન ભણવાની શરૂઆત કરી, હું તમને પ્રશ્ન પૂછું કે વિજ્ઞાનની અંદર શરૂઆતની અંદર હું તમને એમ કહું કે લાક્ષણિક વનસ્પતિ કોષનું એક્ઝામ્પલ આપો ને લાક્ષણિક પ્રાણી કોષનું એક્ઝામ્પલ આપો, તો લાક્ષણિક વનસ્પતિ એટલે શું થાય, તો કે ડુંગળીની છાલ, અને લાક્ષણિક પ્રાણી કોષ એટલે માનવના ગાલ, બરાબર. મતલબ કે ડુંગળીની છાલ છે અને માનવના ગાલ, એમાં આપણે સૌથી પહેલાં માનવના ગાલના કોષો લઈએ તો તે શું છે, તો કે લાક્ષણિક પ્રાણી કોષનું એક્ઝામ્પલ છે. કોનું એક્ઝામ્પલ છે, તો કે પ્રાણી કોષ. અને ડુંગળીની છાલ છે એ લાક્ષણિક વનસ્પતિ કોષનું એક્ઝામ્પલ છે, બરાબર. એટલે એક છે લાક્ષણિક પ્રાણી કોષનું એક્ઝામ્પલ અને એક છે લાક્ષણિક વનસ્પતિ કોષનું એક્ઝામ્પલ. પ્રશ્ન હવે એવો થાય કે બંનેની અંદર ફેર શું? તો આ વાત છે ને સ્લીડન અને સ્વોનની થિયરીની અંદર આપણે અભ્યાસ કર્યો. ધારો કે હું આવી રીતે કોઈ પણ એક વનસ્પતિ કોષનો અભ્યાસ કરું, મતલબ કે વનસ્પતિ કોષ ડ્રો કરું, બરાબર છે. આ રીતે આપણે વનસ્પતિ કોષને આપણે ડ્રો અપ કરીએ, બરાબર. તો આ વનસ્પતિ કોષ છે ને એની બહારના ભાગમાં તમે જુઓ તો આવી રીતે દિવાલ આવેલી હોય છે. આવી રીતે આ જે દિવાલ છે એને શું નામ અપાય, તો બધાને ખબર છે, ઓબ્વિયસ વસ્તુ છે, એને શું નામ આપવામાં આવે છે, તો કે કોષ દિવાલ. અને એમ કહું કે જે અંદરનો ભાગ છે એને શું કહેવામાં આવે છે, તો કે કોષ રસ પટલ. સમજાણું આખું? લાક્ષણિક વનસ્પતિ કોષની બહારની દિવાલ હોય અથવા તો બહારની સીમા હોય તો એને આપણે કહીએ છીએ કોષ દિવાલ, અને અંદરની સીમા હોય તો એને શું કહેવાય, તો કે કોષ રસ પટલ. હવે પ્રશ્ન હું એવો પૂછું કે આ વનસ્પતિ કોષની અંદર તો દેખાય છે, બરાબર છે. મતલબ કે અહીંયા હું લખી નાખું છું કે વનસ્પતિ કોષ, બરાબર છે. પ્રશ્ન એવો પૂછું કે શું લાક્ષણિક પ્રાણી કોષની અંદર આવું કંઈ જોવા મળતું હોય છે? તો તમારો બધાનો જવાબ શું હોય? લાક્ષણિક પ્રાણી કોષમાં આવું કંઈ જોવા મળતું નથી, બરાબર છે. એટલે લાક્ષણિક પ્રાણી કોષનું આપણે એક્ઝામ્પલ લઈએ
તો એની ફરતે મતલબ કે બહારની સીમા તરીકે ખાલી ને ખાલી એક જ વસ્તુ આવેલું હોય, જેને કહેવામાં આવે છે કોષરસ પટલ. શું કહેવામાં આવે છે? તો કે કોષરસ પટલ. વનસ્પતિ કોષ છે એ કોષ દિવાલ ધરાવે છે, પ્રાણી કોષ દિવાલ ધરાવતો નથી. આ બહારની સીમાની વાત થઈ. આ ઉપરાંત બંને કોષ છે એના મધ્યની અંદર ઘટ અને પટલમય રચના હોય. બરાબર છે? આ બંને કોષની અંદર મતલબ કે વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ, ઘટ અને પટલમય રચના મતલબ કે એની ફરતેના ભાગમાં આવી રીતે પડદાનું આવરણ હોય. પટલમય રચના એટલે પડદાનું આવરણ. બરાબર છે? આ પડદાનું આવરણ હોય. અને આને કહેવામાં આવે છે કોષ કેન્દ્ર. શું કહેવામાં આવે છે? તો કે કોષ કેન્દ્ર. આને પણ આપણે શું નામ આપશું? તો કે કોષ કેન્દ્ર. હવે આ કોષ કેન્દ્રના આધારે કોઈ પણ કોષના બે પ્રકાર પડે. ક્યાં? તો કે ધારો કે કોઈ એવો કોષ કે જેની અંદર કોષ કેન્દ્ર હાજર હોય. અમુક કોષ એવા છે કે જેની અંદર કોષ કેન્દ્ર શું હોય? તો કે ગેરહાજર હોય. તો જેની અંદર હાજર છે ને એને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રી કોષ. શું કહેવામાં આવે છે? તો કે સુકોષ કેન્દ્રી કોષ. જે ગેરહાજર છે એને કહેવામાં આવે છે આદિ કોષ કેન્દ્રી કોષ. મતલબ જેની અંદર કોષ કેન્દ્ર હાજર હોય એને કહેવાય સુકોષ કેન્દ્રીય કોષ. અને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે યુકેરિયોટિક કોષ. શું કહેવામાં આવે છે? તો કે યુકેરિયોટિક કોષ. અને ગેરહાજર હોય તો આદિકોષ કેન્દ્રીય એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે પ્રોકેરિયોટિક કોષ. શું કહેવામાં આવે છે? તો કે પ્રોકેરિયોટિક કોષ. હવે આ બે કોષ કેન્દ્રના આધારે કોષના પ્રકાર થયા. આદિકોષ કેન્દ્રીય કોષ શું થાય ને એના વિશે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર હજી અભ્યાસ કરવાનો છે, અને પછી આપણે સુકોષ કેન્દ્રીય કોષ વિશેનો અભ્યાસ કરવાનો. પણ એક વસ્તુ યાદ રાખવાની કે ઘટ પટલમય રચના ધરાવતા હોય, બરોબર છે, મતલબ કે કોષ કેન્દ્ર, તો એને કહેવાય સુકોષ કેન્દ્રીય કોષ. અને જો ઘટ પટલમય કોષ કેન્દ્ર ન ધરાવતા હોય તો એને કહેવાય આદિકોષ કેન્દ્રીય કોષ. હવે પ્રશ્ન એવો થાય કે આ કોષ કેન્દ્રની અંદર હોય શું? મતલબ કોષ કેન્દ્ર શેનું બનેલું છે? તો કોષ કેન્દ્રની અંદર શું આવેલું હોય? તો કે સૌથી પહેલું આવેલું હોય રંગસૂત્ર. એ રંગસૂત્ર શેના બનેલા છે? તો કે ડીએનએ. ડીએનએ એટલે કે ડીઓક્સીરિબોઝ ન્યુક્લિક એસિડ, કે જે આપણે આનુવંશિક માહિતીના વહન માટે જવાબદાર છે. ડીએનએ. બરાબર છે? હવે આ કોષ કેન્દ્ર થયું. આ ઉપરાંત આદિકોષ કેન્દ્રીય હોય કે સુકોષ કેન્દ્રીય કોષ, બંનેની અંદર કોષ કેન્દ્ર સિવાયનું દરેક કોષની અંદર આવી રીતે પ્રવાહી આધારક આવેલું હોય. બંને કોષની અંદર આ રીતે પ્રવાહી આધારક આવેલું હોય. બરાબર છે? અને એ જે પ્રવાહી આધારક છે ને એને આપણે નામ આપશું કોષ રસ. શું નામ આપશું? કોષ રસ. અથવા તો એને ઇંગ્લિશની અંદર કહેવામાં આવે છે સાયટોપ્લાઝમ. હવે કોષરસનું કામ શું? તો કે કોષરસ છે ને એ ખૂબ જ મહત્વનો ભાગ છે. મતલબ કોષનો સૌથી મહત્વનો ભાગ. કારણ કે કોષને જીવંત રહેવા માટે જેટલી પ્રક્રિયાની જરૂર છે એ બધી પ્રક્રિયાઓ કોષરસની અંદર થાય છે. મતલબ કોષ છે એ ઘટ, પ્રવાહી અને તરલ આધારક છે. મતલબ સેમી સોલિડ કહેવાય. નહીં પ્રવાહી અને નહીં ઘન. બરાબર છે? અર્ધ તરલ આધારક કહેવાય. હવે એ જે કોષરસ છે ને એ કોષનું કદ રોકે. મતલબ કે અહીંયા કોષ કેન્દ્ર છે, અહીંયા કોષરસ પટલ છે, તો એ બે વચ્ચેનો જે વિસ્તાર રહ્યો ને એ વિસ્તારની અંદર શું આવેલું છે? તો કે કોષરસ. મતલબ કે કોષનું મોટા ભાગનું કદ રોકાતું હોય તો કોના આધારે રોકાય? તો કે કોષરસ દ્વારા. બરાબર છે? આગળ જોઈએ. હવે કોષરસ છે, આપણને પ્રશ્ન એવો થાય કે કોષરસ શું કામ ઇમ્પોર્ટન્ટ કહેવામાં આવે છે? શા માટે મહત્વનો ભાગ ભજવે છે? કોષરસની અંદર એવું છે શું? તો એને થોડીક વાર આપણે આ પ્રશ્નને અહીંયા ટુ બી કન્ટિન્યુડ કરીએ અને આપણે આ જે રનિંગ પ્રશ્ન છે ને થોડોક આગળ વધારીએ, પછી આ પ્રશ્નમાં આપણે જોઈન્ટ થઈ જશું. આગળ વધીએ. હવે મેં એવું કીધું કે
જેની અંદર કોષ કેન્દ્ર હાજર હોય એને સુકોષ કેન્દ્રીય કહેવાય, અને જેની અંદર કોષ કેન્દ્ર ગેરહાજર હોય મતલબ ઘટ પટલમય યુક્ત, પટલમય એટલે આ ઉપરનું આવરણ હોય એને આપણે કહીએ છીએ સુકોષ કેન્દ્રીય કોષ. બરાબર છે. તો હવે પ્રશ્ન એવો થાય કે સુકોષ કેન્દ્રીય કોષ છે એની અંદર શું ખાલી કોષ કેન્દ્ર જ આવેલું હોય? તો કે ના, કોષ કેન્દ્ર સિવાયની ઘણી બધી પટલમય અંગિકાઓ, શું કહેવામાં આવે છે તો કે પટલમય અંગિકા. અને આ જે પટલમય અંગિકા એટલે શું થાય તો કે એ બધી એવી અંગિકાઓ કે જેની ફરતે પડદા જેવું આવરણ આવેલું હોય. એ પટલમય અંગિકાનું એક્ઝામ્પલ અહીં લખું છું કે એક આવશે કણાપસૂત્ર, ત્યાર પછી ગોલ્ગી કાઈ, ત્યાર પછી આવશે લાઇસોઝોમ, બરાબર છે. ત્યાર પછી ઘણી બધી સૂક્ષ્મકાઈ, ત્યાર પછી હજી આપણે લઈએ તો કે અંતકોષ રસજાળ, આ બધી અંગિકાઓ છે કે જે કેની અંદર આવેલી હોય તો કે સુકોષ કેન્દ્રીય કોષની અંદર. મતલબ સુકોષ કેન્દ્રીય છે એ પટલમય મતલબ પડદાયુક્ત આવરણયુક્ત કોષ કેન્દ્ર તો ધરાવે જ છે, પણ કોષ કેન્દ્ર સિવાય એ શું ધરાવે છે તો કે આ બધી પટલમય અંગિકાઓ પણ કોણ ધરાવે છે તો કે સુકોષ કેન્દ્રીય કોષ. તો પ્રશ્ન થાય કે આ પટલમય અંગિકાઓ સુકોષ કેન્દ્રીય કોષમાં તો હાજર છે, શું આદિકોષ કેન્દ્રીય કોષમાં આ પટલમય અંગિકાઓ હશે? તો કે ના, આ બધી પટલમય અંગિકાઓ છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર શું હોય છે તો કે ગેરહાજર હોય છે. બરાબર. ત્યાર પછી આપણે આગળ જોઈએ. આદિકોષ કેન્દ્રીય કોષની અંદર પટલમય અંગિકાઓ ગેરહાજર હોય. હવે પ્રશ્ન એવો થાય કે એવી કોઈ અંગિકાઓ ખરી કે જે સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બંનેની અંદર હોય? તો એક એવી અંગિકાઓ છે જેનું નામ છે રિબોઝોમ્સ. રિબોઝોમ્સ અંગિકા એવી છે કે જે બંને કોષની અંદર હોય, સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ. બરાબર. પ્રશ્ન એવો થાય, ઘણાને એવું પ્રશ્ન થતો હોય છે કે આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું? બરાબર છે. આદિકોષ કેન્દ્રીય કોષ એટલે શું? આદિકોષ કેન્દ્રીય કોષ એટલે નથિંગ મચ પણ બેક્ટેરિયા છે, વાયરસ છે, ઘણી બધી લીલ છે, એ બધી છે ને આદિકોષ કેન્દ્રીય કોષ છે. મતલબ કે જેની અંદર કોષ કેન્દ્ર છે નહીં. જ્યારે સુકોષ કેન્દ્રીય કોષ નહોતા બન્યા ને એ પહેલાનો જે કોષ હતો ને એને આપણે આદિકોષ કેન્દ્રીય કોષ કહીએ છીએ. બાયોલોજીની ભાષામાં આદિ એટલે કે પ્રિમિટિવ મતલબ પહેલાનું. બરાબર છે. આદિ માનવ એટલે શું થાય તો કે માણસ પહેલાનો માનવ એટલે આદિમાનવ. અત્યારે આધુનિક માનવ છે એ પહેલાં આદિમાનવ સ્વરૂપે હતો. એમ આદિકોષ કેન્દ્રીય એટલે શું થાય તો કે સુકોષ કેન્દ્રીય પહેલાનો. આપણને બધાને ખબર છે કે ધીમે ધીમે બધા સજીવનો ઉદ્વિકાસ થયો છે, તો કોષ છે ને એનો પણ આ જ રીતે ઉદ્વિકાસ થયો છે. બરાબર. એટલે રિબોઝોમ્સ છે એ આદિકોષ કેન્દ્રીય કોષની અંદર અને સુકોષ કેન્દ્રીય કોષની અંદર બંનેની અંદર જોવા મળે છે. હવે પ્રશ્ન થાય રિબોઝોમ ક્યાં હોય? તો રિબોઝોમ છે ને એ બે જગ્યાએ હોય. કે ધારો કે કોઈ કોષ હોય ને તો એની અંદર મુક્ત રીતે તરતા હોય રિબોઝોમ. બરાબર. આમ તો બે નહીં, આપણે ત્રણ જગ્યાએ લખશું કે રિબોઝોમ છે ને એ ત્રણ જગ્યાએ જોવા મળે. એમાં સૌથી પહેલું એક્ઝામ્પલ લઈએ તો કે કોષ રસમાં મુક્ત રીતે તરતા હોય. ત્યાર પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ કણાપસૂત્રની અંદર પણ હોય. ત્રીજું એક્ઝામ્પલ લઈએ તો કે વનસ્પતિ હોય તો હરિતકણની અંદર પણ રિબોઝોમ હોય. અને ચોથું એક્ઝામ્પલ લઈએ તો કણિકામય અંતઃ કોષ રસ ઝાડમાં પણ રિબોઝોમ આવેલા છે. કેવા શું માગે છે તો કે રિબોઝોમ છે ને એ અલગ અલગ ઘણી જગ્યાએ આવેલા હોય. મેઇન રિબોઝોમનું સ્થાન શું તો કે કોષ રસની અંદર મુક્ત રીતે ફરતા હોય. પણ એ સિવાય તો કે ત્રણ જગ્યા કણાપસૂત્રની અંદર આવેલા હોય, ત્યાર પછી હરિતકણની અંદર પણ આવેલા હોય ને કણિકામે અંતઃકોષ રસ જાળ. હવે પ્રશ્ન થશે કે આમ કણાપસૂત્ર વિશે ખબર છે, હરિતકણ વિશે ખબર છે, અંતઃકોષ રસ જાળ એટલે શું? તો એ વિવિધ પ્રકારની અંગિકાઓ વિશે આપણે અભ્યાસ કરવાનો છે.
પણ રિબોઝોમ જ્યારે મેન્શન કરતા હોય ત્યારે ખાસ એક વસ્તુ લખવું કે કણિકામય અંતકોષ રસજાળ લખવું જરૂરી છે, કારણ કે કણિકા વિહીન અંતકોષ રસજાળની અંદર રિબોઝોમ જોવા મળતા નથી. ઓકે, ત્યાર પછી સુકોષ કેન્દ્રીય કોષની અંદર તફાવત લઈએ તો એક પટલ વિહીન અંગિકા, બરાબર, કે જેને કહેવામાં આવે છે તારા કેન્દ્ર. હવે તમને હું કહું કે તારા કેન્દ્ર કેમાં જોવા મળશે, તો કે તારા કેન્દ્ર ખાલી ને ખાલી પ્રાણી કોષમાં જોવા મળશે, વનસ્પતિ કોષમાં તારા કેન્દ્ર જોવા મળશે નહીં. મતલબ કે પ્રાણી કોષ છે એ તારા કેન્દ્ર ધરાવે છે, જ્યારે વનસ્પતિ કોષ છે એ તારા કેન્દ્ર ધરાવતું નથી. હવે તારા કેન્દ્રનું કામ શું, તો કે કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન આપણે આગળના લેક્ચર્સની અંદર અભ્યાસ કરશું હજી, બરાબર છે. કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ થાય ને એ જવાબદાર છે તારા કેન્દ્રને લીધે. હવે અહીંયા અલગ અલગ પ્રકારના મેં કોષ દોર્યા છે. કોષના આકાર અને કોષની રચનાની અંદર ઘણો બધો ફેરફાર હોય. તમને હું કહું કે કોષના આકારને રચનાની અંદર શું, તો કે ઘણાય કોષ છે ને સૌથી નાના કોષ હોય. એટલે કે સૌથી નાનો કોષ તમને કહીએ તો સૌથી નાના કોષની અંદર એક્ઝામ્પલ આવશે માઇક્રોપ્લાઝમા. આ માઇક્રોપ્લાઝમા છે ને એ બેક્ટેરિયા છે, અને એનો વ્યાસ કેટલો હોય, તો કે 0.3 માઇક્રોમીટર. કેટલો હોય છે? 0.3 માઇક્રોમીટર. તમને કોઈ એવું પૂછે કે સૌથી મોટામાં મોટો કોષ, તો અહીં લખું છું સૌથી મોટો કોષ હોય ને તો એ છે શાહમૃગનું ઈંડું. આ તમે નરી આંખે નથી જોઈ શકતા, પણ આને તમે નરી આંખે જોઈ શકો છો. શાહમૃગનું ઈંડું છે એ સૌથી મોટામાં મોટો કોષ છે. તમને કાઉન્સમાં એવું લખ્યું છે કે અલગીકૃત કરેલો કોષ, બરોબર છે. આગળ જોઈએ, સૌથી લાંબામાં લાંબો કોષ હોય તો અહીંયા આપણને આપ્યું છે ચેતાકોષ. આ સૌથી લાંબામાં લાંબો કોષ છે, બરોબર છે. ત્યાર પછી ઘણા બધા બેક્ટેરિયા છે. બેક્ટેરિયાનો તમને વ્યાસ પણ આપ્યો છે કે તમને એવું કહે કે બેક્ટેરિયાનો વ્યાસ કેટલો હોય, તો લખવાનું 3 થી 5 માઇક્રોમીટર. કેટલો હોય છે? 3 થી 5 માઇક્રોમીટર. ત્યાર પછી હજી એક એક્ઝામ્પલ આપ્યું છે, રક્તકણનો વ્યાસ કેટલો હોય, તો 7 માઇક્રોમીટર. કેટલો હોય છે? 7 માઇક્રોમીટર. આ બધા ખાસ માપ યાદ રાખવા. સૌથી નાનામાં નાનો કોષ માઇક્રોપ્લાઝમા 0.3 માઇક્રોમીટર, મોટામાં મોટો શાહમૃગનું ઈંડું, એનો વ્યાસ યાદ રાખવાની જરૂર નથી. ત્યાર પછી બેક્ટેરિયા છે એ 3 થી 5 માઇક્રોમીટર, રક્તકણ છે એ 7 માઇક્રોમીટરનો વ્યાસ ધરાવે છે. ત્યાર પછી ચેતાકોષ સૌથી લાંબામાં લાંબો કોષ છે. આ ઉપરાંત કોષના આકાર અલગ અલગ હોય. તમે જુઓ, માનવ રક્તકણ છે તો દ્વિઅંતરગોળ છે, શ્વેતકણ છે તો અનિયમિત અથવા તો અમીબોઇડ આકારના છે. ત્યાર પછી મધ્યપર્ણ કોષ છે તો ગોળાકાર છે, ચેતાકોષ છે તો લંબાયેલો છે. પછી અહીં સ્તંભીય અધિકોષ છદીય કોષ છે તો આનો આકાર છે એ ઘનાકાર છે. આ ઉપરાંત ચેતાકોષનો આકાર બહુકોણીય પણ કહી શકાય. અમુક કોષ છે એ પોતે જલવાહિની, ફોર એક્ઝામ્પલ જો અહીં આપેલું છે, તો આ જલવાહિની કોષ છે એ કેવા છે, તો કે લંબાઈની અંદર આવેલા છે. મતલબ કોષ છે એના આકાર અલગ અલગ હોય. ગોળાકાર હોય, ત્યાર પછી લંબગોળ હોય, બિંબાકાર હોય, બહુકોણીય હોય, ષટકોણ હોય. તો પ્રશ્ન થાય કે કોષના આકાર કેના ઉપર આધાર રાખે, તો કોષ છે ને એના આકાર અલગ અલગ હોય. શું કામ, તો કે કોષને જે કાર્ય કરવાના છે એ પણ કેવા છે, તો કે અલગ અલગ. મતલબ કોષની રચના અને કોષનો આકાર તે દ્વારા કરવામાં આવતા અલગ અલગ પ્રકારના કાર્ય ઉપર આધાર રાખે છે. તો આ થયું કોષનું વિહંગાવલોકન. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરશું આદિકોષ કેન્દ્રીય કોષ, મતલબ બેક્ટેરિયા. તમને ઘણાને પ્રશ્ન એવો થયો હોય છે કે સાહેબે એવું કીધું આદિકોષ કેન્દ્રીય કોષ ને સુકોષ કેન્દ્રીય કોષ શું છે, તો એના વિશેનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરશું. તમારે ખાસ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો આ બધાનો, જેથી કરીને શોર્ટની અંદર તમે ઇઝીલી યાદ રાખી શકો. તો આશા રાખીએ કે બધાને લેક્ચર પસંદ આવ્યો હશે. વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી, મતલબ 11 સાયન્સની અંદર તમારા જેવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જેણે એડમિશન લીધું છે, એને વધુને વધુ વિદ્યાર્થીઓ સુધી આ લેક્ચર પહોંચાડો. મેં ચેનલનું નામ લખ્યું છે યુટ્યુબ ઉપર, મારી ચેનલ છે સુધીર સર બાયોલોજી. આ સ્પેલિંગ ટાઈપ કરશો એટલે તમે આ ચેનલ મળી જશે. અને એ ચેનલની અંદર 12થના પણ લેક્ચર અપલોડ થાય છે અને 11થના પણ લેક્ચર અપલોડ થાય છે. આજના દિવસમાં આપણે 11થનો લેક્ચર અપલોડ કર્યો
તો આવતીકાલે 11th લેક્ચર અપલોડ નહીં થાય, આવતીકાલે 12th સાયન્સનો લેક્ચર અપલોડ થશે. મતલબ કે 11th સાયન્સ અને 12th સાયન્સ બંને વિદ્યાર્થીઓ માટે આપણી ચેનલ દ્વારા અભ્યાસક્રમ લોકડાઉન દરમિયાન પણ ચાલુ છે. જ્યાં સુધી લોકડાઉન ન ખુલે ત્યાં સુધી આપણી ચેનલ કાર્યરત છે. તો ખાસ 11th 12th બંને વિદ્યાર્થીઓ સુધી ચેનલની લિંક પહોંચાડજો, ચેનલનું નામ પહોંચાડજો. ફરીથી કહું છું, સુધીર સર બાયોલોજી ચેનલનું નામ છે. અને વધુમાં તો તમારે કોઈ પણ પ્રકરણના વિડીયો જોવા હોય તો ચેનલ ખોલીને પ્લે લિસ્ટની અંદર જવું, જેમાં મેં અલગ અલગ ચેપ્ટર વાઇઝ લેક્ચરના ફોલ્ડર બનાવેલા છે. તો એના દ્વારા પણ તમે વિડીયો લેક્ચર જોઈ શકશો. ઓકે, તો કોઈ પણ પ્રકારનું સજેશન હોય, વિડીયોની અંદર કોઈ ન સમજાતું હોય તો તમે મને કમેન્ટ કરી શકો છો, અથવા તો ચેનલનું જે નામ છે એની નીચે જ ડિસ્ક્રિપ્શનમાં મારા મોબાઈલ નંબર પણ આપેલા છે. બરાબર છે? મોબાઈલ નંબર લખવા હોય તો લખી શકો છો 9033313595. આ મારા મોબાઈલ નંબર છે. ચેનલની અંદર પણ મળી જશે. કોઈ પણ પ્રકારનો બાયોલોજીની અંદર ડાઉટ હોય તો તમે મને ફોન કરી શકો છો, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરી શકો છો, વોટ્સએપ કરી શકો છો, કોઈ પણ માધ્યમથી. ઓકે, તો આજના દિવસમાં આપણે અહીં સુધી રાખીએ. આવતીકાલે આગળ વધશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.